કંસ કે બાપજી બીજી એક શંકા છે તો જે મેં બાળકીને મારી નાખી અને યોગમય આ રૂપે પ્રગટ થઈ એ કોણ હતી? નારદજી કહે છે એ નંદ અને યશોદાની પુત્રી હતી. નંદજી એ પોતાના મિત્રના દીકરાની રક્ષા માટે થઈ અને પોતાની દીકરીનો ભોગ આપ્યો છે. કંસે કહે છે કે બાપજી વાત બધી સાચી, પણ દેવકી વસુદેવનું તમે કેદમાં પીડા હતા? એ તો બધા ચોકી પહેરો કરતા હતા, તો આદલા બદલી કેવી રીતના થઈ શકે? નારદજી કે તું મહામૂર્ખ છો. જો કંસ તે તારા કારાગૃહમાં તાળા માર્યા હતા મોટા મોટા? હા. દ્વારપાળ હતા? હા. બરાબર. 24 કલાક પહેરો ભરતા હતા? હા મહારાજ. નારદજી કે તું બતાવ ચાવી કોની પાસે હતી? તારી પાસે કે ઓલા પેલા દ્વારપાળ પાસે? દ્વારપાળ પાસે. તો એ ખોલી ના શકે દ્વારપાળ પાસે ચાવી હોય તો? કંસ કહે પણ બાપજી દ્વારપાળ મારા વાત સાચી છે, વસુદેવ કીધું હોય તને કે ડબલ પગાર હું કરી આપીશ, અને કંસ પગાર આપવામાં કંજુસાઈ કરે છે તો લાલચમાં આવી જાય. દ્વારપાળ પગાર બરાબર આપતો નથી એટલે કંસ વસુદેવજી કીધું હશે કે તને વધારે આપીશું સિપાહીને, અને સિપાહી તાળું ખોલી આપી. બધું થઈ ગયું, તું સુતો રહ્યો. માથાકૂટ મૂક, તને ચતવવા જ આવ્યો છું. દેવકી વસુદેવનું 8મું સંતાન છે કૃષ્ણ. તારે જે કરવું હોય તે કર એમ કરીને નરજીત નારાયણ 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 કરતા નીકળી ગયા. નારદજી ભયા ગયા. કંસ છે એ ચિંતિત બન્યો છે. પોતાના મિત્રોને બોલાવ્યા કે મારી જે શંકા હતી સાચી પડી. દેવર્ષિ નારદ સ્વયં આવીને મને કહી ગયા છે કે દેવકી વસુદેવનું 8મું સંતાન એ આ નંદનો કૃષ્ણ છે. એ જ છે. એને બંનેને અહીંયા બોલાવીને મરાવી નાખવા છે. શું કરીએ? એક મિત્ર એ વિચાર મૂક્યો છે કે અહીં આવવા માટે આપણે ધનુષ યજ્ઞનું આયોજન કરીએ અને આપણો જે કોલિયાપડી નામનો હાથી છે એના પગ નીચે ચગદાવી મરાવી નાખીએ. જો કદાચ એનાથી બચી જાય તો ચાણુર અને મુષ્ટિક એ મલ્લોને કહી કે યુદ્ધમાં કૃષ્ણનું બોલાવે મલ્લ કુસ્તી માટે. કદાચ ચાણુર અને મુષ્ટિકને પણ કૃષ્ણ મારી નાખે તો સલ તોસલને કહેશું કે તમે એની સાથે યુદ્ધ કરો. કૃષ્ણને મરાવી નાખીશું. અને ધનુષ્ય યજ્ઞ એટલા માટે કે જો ધનુષ્ય યજ્ઞ થાય ને તો જે યજમાન ધનુષ્ય યજ્ઞ કરીને શત્રુઓનો નાશ થાય. પણ એ ધનુષ્ય યજ્ઞનું બહુ ધ્યાન રાખવું પડે. બ્રાહ્મણોને બોલાવ્યા કે ધનુષ્ય યજ્ઞ કરો. બ્રાહ્મણોએ કીધું કે ધનુષ્ય યજ્ઞ કરી દઈ, તારા શત્રુ રાજા બધાય મરી જાય, પણ ધનુષ તૂટે તો પ્રયોગ ઊંધો પડે ને તું મરી જાય. માટે ધનુષનું જો તારાથી ધ્યાન રહે તો જ તું ધનુષ્ય યજ્ઞ કર. ભલે મહારાજ તમે ચિંતા છોડી દો, યજ્ઞની તૈયારી કરો. જાઓ પૂજા બોલાવો અને મંડળ તૈયારી કરવા. ધનુષની જવાબદારી અમારી. મહારાજ અમે ધનુષની રક્ષા માટે જે મોટા મોટા સૈનિકો છે, મહારથીઓ છે, એને રાખશું. બધી તૈયારો થઈ મથુરા નગરીને શણગારવામાં આવી છે. કંસે કોલિયાપીડ હાથીના મહાવતને બોલાવ્યો છે. સૂચના આપી કે હાથીની મદિરા પીવડાવો, ખૂબ દારૂ પીવડાવો, હાથીના ગાંડો તુર બનાવજો.
કૃષ્ણ અને એની સાથે રોહિણીનો દીકરો બલરામ પણ આવશે. એ બંનેને હાથી નીચે મારી નાખવાના છે. હાથી એક પગ મૂકે એની બંનેના પ્રાણ નીકળી જવા જોઈએ. મલ્લોને બોલાવ્યા છે કે કૃષ્ણ અને બલરામ આવે, કદાચ હાથી પાસેથી બચી જાય તો તમારે એને કુસ્તી માટે આવાહન આપવાનું અને બંનેને મારી નાખવાના. બધી તૈયારો થઈ એટલે મલ્લોએ કીધું કે મહારાજ કોઈ જાતની ચિંતા કરતા નહીં. મોટા મોટા શરીર છે એ મલ્લના. અરે મહારાજ તો બાળકો છે ને આમ મચ્છરની જેમ મસળી મારી નાખીશું. બધી તૈયારીઓ થઈ. હવે કૃષ્ણને તેડવા કોણ જાય? કારણ કે સીધે સીધો જાય. કંસ મહારાજે બોલાવ્યા છે તો કઈક શંકા પડે અને ના આવે તો કોને મોકલવા? મિત્રો તરફ દ્રષ્ટિ કરી, ઓ આ મારા મિત્ર મારી જેવા દુર્બુદ્ધિ છે, આને ન મોકલાય. કોઈક સભ્યતા વાળો અને સંસ્કારી પુરુષ જાય મથુરામાંથી તો કૃષ્ણ અને બલરામને રંગરાજી ખબર ન પડે એમ તેડી આવે. આમ દ્રષ્ટિ ફેરવી, દ્રષ્ટિ સ્થિર થઈ અક્રૂરજી ઉપર. અક્રૂરજીને જઈને કહે છે તમારે મારું એક કામ કરી આપવાનું છે. શું? તમે મારો સોનાનો રથ લઈ અને ગોકુળમાં જાઓ સવારે નંદજીના ઘરે. કૃષ્ણથી મારું મૃત્યુ છે. અક્રૂરજી છે એ પણ કંસના બનેવી થાય, વસુદેવજીના ભાઈ છે. એ કૃષ્ણને મારે મારવો છે. તમે જશો તો કૃષ્ણ આવશે. ધનુષ્ય યજ્ઞનું મેં આયોજન કર્યું છે. એ બાને એને અને બલરામને અને કૃષ્ણને બોલાવું, પછી અહીંયા હાથી નીચે મોકલી દઉં અને એના પ્રાણ નીકળી જાય, મરી જાય તો મારો કાળ પણ મરી જાય. કારણ કે કંસે અક્રૂરજીને એટલા માટે મોકલા છે કે એની સાથે થોડુંક બને છે. એની સાથે વાત બનતી હોય બનેવી એની સાથે બને છે. અક્રૂરજીને કીધું કે તમે જાઓ. અક્રૂરજી કહે પણ એ નાના નાના બાળકો છે મહારાજ, એ થોડા કઈ તમારો કાળ હોય. નંદ એટલે યશોદાના સંતાન, એને મારીને શું ફાયદો તમને? અક્રૂરજી કહે છે કે મહારાજ કાર્ય થોડું કઠિન છે, પણ કંસ કહે છે કે ગમે તેવું કઠિન હોય સરળ બનાવીને તમારે જવાનું છે. અક્રૂરજી છે એ પણ ભગવાનના પરમ ભક્ત છે. મનોમન વિચારે છે કે આ કંસને આટલી મરવાની ઉતાવળ છે કે એના કાળને હામીથી બોલાવે છે. શું કામ હાથે કરીને કાળને તેડું મોકલ છે? અક્રૂરજીએ સમજાવ્યા છે. કંસને કીધું કંસ, કૃષ્ણ વિશે મેં પણ ઘણું બધું સાંભળ્યું છે. અસ્ત્ર શસ્ત્ર વગર અનેક અસુરોનો સંહાર કર્યો છે. એના બહુ મોટા પરાક્રમ છે. કંસે કીધું અક્રૂરજી તમારી સલાહ લેવા નથી આવ્યો, તમને આજ્ઞા કરવા માટે આવ્યો છું. કાલે સવારે સોનાનો રથ લઈ ગોકુળમાં જવાનું છે. કૃષ્ણ અને બલરામને તેડી લાવો મથુરામાં. અક્રૂરજી છે કબૂલ થયા કે ભલે હું જઈશ. મનમાં આનંદ પણ છે કે મને કૃષ્ણના દર્શન થશે.
કંસ છે પોતાના મહેલમાં ગયો ને આ બાજુ અક્રૂરજી છે એને રાત્રે નિંદ્રા નથી આવતી. શું કામ? તો કે મને કાલે કૃષ્ણના દર્શન થવાના છે. મને કાલે કૃષ્ણના દર્શન થવાના છે. મેં સાંભળ્યું છે કે સ્વયં પરમાત્મા છે. અક્રૂરજીને આખી રાત નિંદર ના આવી. માણસને નિંદર ક્યારે ના આવે? માણસ જો બહુ ચિંતામાં હોય તો નિંદર ના આવે, અને બહુ અતિ આનંદમાં હોય તો નિંદર ના આવે. માં છે ને દીકરો યુવાન થાય, લગ્ન લખાય, લગ્નના પ્રસંગ પ્રારંભ થાય, છેટ પુરાણ થાય ત્યાં સુધી માને થાક લાગે? જરાય ન લાગે. છેલ્લે પછી આમ હાથ બેહી ગયો હોય ત્યાં સુધી રાડું પડ્યું, આટલા ગીત ગાયા હોય એમ. કેમ કે આનંદ હોય. રાત્રે દાંડિયા રાસનો પ્રોગ્રામ હોય તો આખી રાત જાગે. પછી કે હવે મારી તમે હોઈ જાવ, સવારે પાછું બધું વિધિને એ થવા દો. પછી આવો પ્રસંગ થોડો કે વારે ઘડી હવે થોડો આવવાનો છે. કઈ આજ આનંદનો દિવસ છે. આનંદમાં માણસને નિંદર ના આવે. 3-4 વાગ્યા સુધી જાગે ને પછી 5 વાગે ભલે ઉઠવાનું હોય, કલાકનો આરામ કરીને ઉઠી જાય. એ જ સ્ફૂર્તિની પાસે એમ જરાય થાક લાગે. પછી છેલ્લે મહેમાન ગાતા હોય એ હવે આવજો, આટલો અવાજ બેહી ગયો હોય, બોલીને હગાતી હોય. કારણ કે આનંદ હોય, આનંદમાન ખેંચી લીધું હોય, પછી થાકી જાય પણ નિંદર ના આવે. અને માણસને આમ જયારે કઈક ચિંતા હોય ને તો નિંદર ના આવે. બહુ ચિંતા હોય ને નિંદર ના આવે. અક્રૂરજી પણ આનંદમાં છે. કઈને કાલ તો પ્રભુના દર્શન થશે, નિંદર નથી આવતી. સવાર પડીને કંસે રથ મૂકેલું છે સોનાનું. અક્રૂરજીને આજ્ઞા આપી જાઓ, કરો શ્રી ગણેશ. અક્રૂરજી કહે છે કે હા ભાઈ તારો કાળ આવી ગયો છે, શ્રી ગણેશ મારાથી પ્રારંભ થશે, રથ લઈને જાઉં. ગણપતિનું સ્મરણ કર્યું. કારણ કે જ્યારે પણ બહાર નીકળી ત્યારે ગણપતિનું સ્મરણ કરીએ, કોઈ પણ જાતનું ભગવાન જીગીને ના આવવા દઈએ. અક્રૂરજી ભગવત સ્મરણ કરી ઘરેથી નીકળ્યા છે. રથ ચાલ્યો, મથુરાના રાજમાર્ગીને વટાવી રથે ગોકુળનો કેળો લીધો. પણ રથ ગોકુળ પહોંચે એ પેલા મનોરથ ગોકુળ પહોંચ્યો. અક્રૂરજીનું મન ભગવાન પાસે ગોકુળમાં પહોંચી ગયું. આય કરુડ આયલા હરીને તેડવા દે, આય કરુડ આયલા હરીને તેડવા દે. એ રથડા કઈરા છે રે તૈયાર રે, અકરુડ આયલા હરીને તેડવા રે. એ રથડા એને કઈરા છે રે તૈયાર રે, અકરુડ આયલા હરીને તેડવા રે. આ રથડો એને એમે ધીરે રથ હાક્યો રે. આ રથ એને એમથી રથને હાક્યો
અકરૂર આયલા હરીને તેડવા રે. એ મનમાં બોઈ થાય રે અકરૂર આયલા હરીને તેડવા રે. તેડવા રે. એ મનમાં એના રખ પવન માઈ રે અકરૂર આયલા હરીને તેડવા રે. આ અકરૂર આયલા હરીને તેડવા રે. ઘોડાના ડાબલા ઘૂમતા રે. આ રથમાં એને ઘોડાના ડાબલા ઘૂમતા રે. અકરૂર આયલા હરીને તેડવા રે. એ રથ આયલા હરીને તેડવા. અક્રૂરજી મહારાજ ભગવાનને લેવા માટે થઈ ગોકુળની વાટ પકડી છે. મથુરાથી ગોકુળ બહુ દૂર નથી, પણ ભગવાનનું એટલું ચિંતન કર્યું છે કે એને પહોંચતા સાંજ પડી. કિમ મયા ચરિતમ ભદ્રમ કિમ તપ્તમ પરમં તપઃ. અક્રૂર જેવું વિચારે છે કે આજે મને ભગવાનના દર્શન થવાના છે. અક્રૂર જેવું વિચારે છે કે હું ગોકુળમાં જઈશ, કૃષ્ણ મને શું કહીને બોલાવશે. ભક્ત અક્રૂર કહેશે, કાકા કહેશે, હું કૃષ્ણનો કાકો થાઉં. અને જો કૃષ્ણ મને કાકા કહીને બોલાવશે તો મને કેટલો આનંદ આવશે. હું કૃષ્ણનો કાકો, હું કૃષ્ણનો કાકો. મારી છાતી આમ ગજગજ ફૂલી જાય જો કૃષ્ણ મને કાકા કહીને બોલાવે તો. ખાલી સામાન્ય પોલીસ વાળાનો ભાઈ હોય કેમ જમીન ચારાંગ ઊંચો હાલતો હોય કે હું તો ગમે એમ તો મારો ભાઈ સાહેબ છે. અરે હું તો ભગવાનનો કાકો છું. અક્રૂરજી ચિંતન કરતા કરતા જાય છે. રથના ઘોડાઓ ક્યારેક ઉભા રહી જાય, અક્રૂરજીને ખબર નથી પડતી. અક્રૂરજી છે એ રથના ઘોડા સ્તંભિત કરી દે, કૃષ્ણ ચિંતનમાં લાગી જાય. મથુરાથી નીકળ્યા અને છેટ ગોરજ સમય ગાયો પાછી આવે એ સમયે ગોકુળમાં પહોંચે છે. અક્રૂરજીને આટલો સમય લાગ્યો છે. માણસનું પણ એવું છે જીવનું કે જવાનું ક્યાં છે પ્રભુ પાસે, પણ જિંદગી આખી નીકળી જાય છે.
જન્મ થયો ઘરમાં ત્યાંથી કરીને સ્મશાન સુધીની વાત પૂરી. આ જીવનો કઈ બહુ લાંબો રસ્તો નથી. જીવનો રસ્તો કેટલો છે? માણસ જન્મે જવાનું સ્મશાન સુધી વચ્ચે જેટલા ફેરા કરે છે ને, વાંથી વાંથી રોજ રોજ ગામે ગામ અલગ અલગ ગામ અલગ અલગ જગ્યાએ ઈ થાક જીવને લાગે છે. આપણે સાંભળ્યું નથી, ગામમાં એક ખેડૂતના ઘરે મહેમાન આવ્યા, એટલે એ ખેડૂત એના ઘરે પહોંચ્યો. ખેડૂત એના ઘરે પહોંચ્યો, મહેમાનનું સ્વાગત કર્યું. ખેડૂતનું બળદગાડું છોડ્યું, સાથે કૂતરું હતું ભેગું પારેલું. એટલે જે મહેમાન હતા એને કીધું કે આ તમારું ખેતર બહુ દૂર લાગે છે, નાના ગામના પદરમાં અમારું ખેતર. એટલે મહેમાને કીધું નહીં તમારું ખેતર દૂર, ખોટું બોલો છો તમે. ખેડૂત કે ભાઈ મારું ઘર ગામનું પાદર પૂરું થાય એટલે આપણું ખેતર તરત તો કે ન્યાથી આવો છો? કે હા. આ બળદ ગાડું જોડીને હા. આ કૂતરું તમારું ભેગું ન્યાથી આવે? કે હા. તો ગામના પાદરથી પીગાને કેમ એટલું શ્વાસ ચડી ગયો? ખેડૂત કીધું પણ એ છે ને આડું અવડું બહુ જાય, રસ્તો સીધો જ છે. અમે આમ બે ડગલા હારીને તો આમ બાજુના ખેતરમાં ક્યાંય વયો જાય, વળી બે ડગલા હારીને આ બાજુ ખેતરમાં ક્યાંય વયો જાય. એટલે આમ આડા અવળા ધક્કા ખાય ને બીજા આડા અવળા એટલે જ થાકી જાય છે. જે આડો અવળો જાય ને થાકી જાય, બાકી રસ્તો તો ઘરથી કરી સ્મશાન સુધી વાત પતી ગઈ. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું. નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી સ્મશાન સુધી. ગોરજનો સમય થયો અને અક્રૂરજી છેક સાંજના ટાઈમે ગોકુળમાં આવે છે. ગોકુળમાં આમ જઈને જોયું છે ને તો કૃષ્ણના ચરણ ચિહ્ન જોયા, કૃષ્ણના પદચિહ્ન ઓળખ્યા. આ તો મારા કૃષ્ણના ચરણ છે. અક્રૂરજી ખૂબ રાજી થયા છે. જમીન ઉપર ત્યાં ઉતરીને કૃષ્ણની ચરણ રજ મસ્તક પર પધરાવી. આ તો મારા પ્રભુના પગ છે. પ્રજરજનો બહુ મોટો મહિમા બતાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને દાઉજી મહારાજ પણ સાંજનો સમય થયો છે. ગાયો ચરાવીને ઘરે આવે છે. આ બાજુ અક્રૂરજી જઈને ગામમાં પૂછે છે કે નંદ બાબાનું ઘર ક્યાં છે? ઘરનું ઠેકાણું પૂછતા પૂછતા ઘરે આવ્યા છે અને કહે છે કે નંદ બાબાનું ઘર આ છે. હા, એક આસને બેસાડ્યા છે. પછી નંદ બાબાને બોલાવ્યા છે. ગોવાળીઓ કે બાબા કોઈ મહેમાન પધાર્યા છે, તેથી પધાર્યા છે, મથુરામાંથી આવે છે. માં યશોદાએ પણ અક્રૂરજીનું સ્વાગત કર્યું છે. નંદબાબાએ આવીને જોયું તો અક્રૂરજી પધાર્યા છે. અરે અક્રૂરજી ધન્ય ઘડી ધન્ય ભાગ, તમે અમારા ઘરે અતિથિ બની મહેમાન બનીને પધાર્યા. પધારો પધારો, સ્વાગત છે. અને આખા વ્રજમંડળમાં વાત ફેલાઈ ગઈ કે નંદબાબાને ત્યાં કોઈક સોનાનું રથ લઈને આવ્યું છે. ગામમાં કોઈ વસ્તુ છાની ના રહી, આખું ગામ ભેગું થાય. કોણ આવ્યું છે? સોનાના રથવાળું આવ્યું છે. નક્કી કોઈક મોટો માણસ હોવો જોઈએ. મથુરામાંથી આવ્યા છે, કંસ મોકલા છે, અક્રૂરજી આવ્યા છે. નંદજી અક્રૂરજીને આસન આપ્યું, બેસાડ્યા છે. કૃષ્ણ અને દાઉજી મહારાજ આવ્યા છે. બંને કાકાને વંદન કર્યા.
કૃષ્ણને જોયા અને અક્રૂરજી અતિ આનંદમાં આવી ગયા છે. જે કૃષ્ણનું સતત ચિંતન કરતો હતો, કૃષ્ણના આજે દર્શન થયા. બંને ભાઈઓને માં યશોદાએ સ્નાનાદિ કરાવી કહ્યું છે કે બેટા અતિથિ આવ્યા છે, ચાલો એમને ભોજન કરાવો. અક્રૂરજીને જમવા બેસાડ્યા, સાથે નંદ બાબા જમવા બેઠા. કૃષ્ણ અને દાવ બંને ભાઈઓ આગ્રહ કરીને જમાડ્યા છે. પછી નંદ બાબાએ અક્રૂરજીને પૂછ્યું, કહો અક્રૂર, અમારા વ્રજમંડળમાં આવવાનું કારણ શું છે? અમારા લાયક કઈ કામકાજ હોય તો બતાવો. અક્રૂરજી આવ્યા એટલે તરત નથી પૂછ્યું, પેલા સ્વાગત કર્યું, જમાડ્યા છે, પછી પૂછ્યું કે શું કારણથી મારા ઘરે આવ્યા છો? નંદજીએ કહ્યું કે અમે એવું સાંભળ્યું છે કે કંસના સગા બાપને કેદમાં પૂર્યો છે. દુષ્ટ પાપી એ રાજ્યમાં પ્રજા સુખી તો છે ને? નંદરાય સાંભળો મારી વાત, આમ કહી અક્રૂરજી કહે છે, રાજા કંસ તે યજ્ઞ કરે છે, ધનુષ યાગ યજ્ઞ કરે છે અને કૃષ્ણના બહુ ચરિત્ર સાંભળ્યા છે, એની લીલાઓ સાંભળી છે, એના પરાક્રમોને સાંભળ્યા છે. એટલે એ ધનુષ યજ્ઞમાં વધારવા માટેનું નિમંત્રણ આપ્યું છે. એટલે સોનાનો રથ મોકલો મામાએ. નંદ બાબા બહુ રાજી થયા. મહારાજ કંસને મારા કૃષ્ણના ચરિત્રની ખબર પડી ગઈ, એનું સન્માન કરવા માંગે છે અને અક્રૂર જેવા આગેવાનને લેવા માટે બોલે. કૃષ્ણ અને બલરામ એકબીજા સમજીને કે ભાઈ હવે આપણે આ વખતે મથુરાનું શેર જોવા મળશે, કારણ કે ભગવાનનો નિયમ છે કે જ્યાં સુધી ગોકુળમાં વ્રજમાં રહ્યા છે ત્યાં સુધી ભૂમિને છોડીને ક્યાંય ગયા નથી. નંદ બાબાને તો ખબર પડી કે મારા કૃષ્ણ અને બલરામનું ત્યાં મથુરામાં સન્માન થવાનું છે. આખા ગામમાં ઢોલની દાંડી પીટાવીને જાહેરાત અપાવી કે તમે બધા આવજો મારી ભેગા, ગોવાળી આવો, બધી પદાર્થો હારે લઈ લેજો બધા, દહીં ને દૂધ ને ઘી ને માખણ ને બધું મહારાજ કંસને આપણે આપીશું, કારણ કે યજ્ઞમાં આપણા પદાર્થોની જે સેવા થાય, યજ્ઞ છે એમાં જે પણ સેવા થાય એ કરાય. આપણા રાજાને ત્યાં યજ્ઞ છે ને આપણે સેવા કરવા જઈશું. અને જ્યાં ભગવત કાર્ય થતું હોય ત્યાં આપણા દ્રવ્યોનો સદુપયોગ થઈ જાય તો એનો ઉપયોગ કરી લેવો. અતિથિ ભવનમાં અક્રૂરજીને શયન માટે મોકલ્યા છે. કૃષ્ણ અને દાવજીએ કહ્યું કે કાકા, આ તમે છે સવારના નીકળ્યા મથુરાથી છે સાંજે પૂગ્યા, રસ્તામાં ક્યાં માડા આવડે આટું મારી આવ્યા હતા? ખૂબ થાકી ગયા હશો. અમે બે ભાઈઓ તમારા પગ દબાવી દે, આમ કહીને અક્રૂરજીના પગ દબાવ્યા છે ભગવાને અને દાવજી મહારાજે. અને એ સમયે અક્રૂરની આંખમાંથી આંસુ આવી ગયા. અક્રૂરજી રડી પડ્યા, પ્રભુ મને આટલું સન્માન ના આપો, તમે પરમાત્મા છો. ભગવાન કહે છે કે તમે મારા વડીલ છો, પરમાત્મા એવું કઈ શું નહીં. એ સમયે અક્રૂરજી રડતા રડતા કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, તમે બધું જાણો છો, તમને ખબર છે કે હું શું કામ આવ્યો છું. હકીકતે કંસે તમને મારવા માટેનું કાવતરું ગોઠવ્યું છે. મારા જેવું દુર્ભાગ્ય બીજા કોઈ નથી કે કંસે તમને મારવા માટેનું જે ષડયંત્ર કર્યું છે એમાં લેવા માટે હું આવ્યો. કૃષ્ણ, તમે જશો ને, કુલી આપણે હાથીને તૈયાર રાખ્યો છે, મલ્લોને તૈયાર રાખ્યા છે.
મને કહેવાની ના પાડી છે તમે પરમ તત્વ છો અને સંબંધમાં પણ મારા ભાઈના સંતાનો છો એટલે સત્ય હકીકત તમને જણાવું છું, ચેતીને રહેજો. ભગવાન બોલ્યા છે અપરૂ કાકા તમે જરાય ચિંતા ન કરતા. કાકા મને ખબર છે કે મને મથુરાથી થોડાક દિવસમાં તેડું આવવાનું છે. હું રાહ જોઈને બેઠો તો ક્યારે મારા અક્રૂર કાકા મને લેવા આવે અને પાપી કંસનો વધ કરે. હવે કંસના પાપનો ઘડો ભરાઈ ગયો છે, ફૂટવાની તૈયારીમાં છે. તમે ચિંતા ન કરો. આમ આશ્વાસન આપી અક્રૂરજીને છોડાવ્યા છે. કૃષ્ણ અને દાઉપળ પોતપોતાના શયનખંડમાં જઈ સૂતા છે, પણ આજ રાત્રે માં યશોદાની નિંદર નથી આવતી. માં યશોદાની આજે વ્યથા છે કઈ વિશેષ છે. માં યશોદા ખબર નહીં એને ક્યાં કામ કઈક અમંગળ થવાનું હોય એવા ચિહ્ન દેખાવા લઈ ગયા. માજી આમ ભોજન લેવા જાય તો ભોજન છે ભાવતું નથી. માં યશોદા વિચારે છે કે મારો કૃષ્ણ કાલે મથુરા જવાનો, રાજા એનું સન્માન કરશે, આ બધા એવું વિચારે છે. પણ માને આજ કઈક ડર લાગે છે કે મારો કૃષ્ણ જાણે મારાથી સાવ વિખૂટો પડી જવાનું ના હોય. માતૃ હૃદય છે, મા તેમાં બીજા બધા વગડાના વા. આનંદ બાબા ભલે રાજી થતા હોય કંસના યજ્ઞમાં જતા હોય, પણ મને ક્યાંક આમ અંદર ખૂણે કઈક ડર લાગે છે. નંદ બાબાને કહે છે સાંભળ્યું છે મને કઈક આમ ડર લાગે છે, તમે કૃષ્ણને ન લઈ જશો ત્યાં મથુરાની અંદર. નંદ બાબા કહે છે બાવરી બની ગઈ છો. અરે 11 વર્ષનો કનૈયો થયો ને આપણે ક્યારે એને શેર દેખાડ્યું છે? હવે એ મોટો થયો એને આવું શેર નહીં દેખાડી તો એને ક્યાંથી ખબર પડશે કઈ રીતના શું કરવાનું હોય? તમે ખોટી ચિંતા કરો છો. ત્યાં યશોદા રડે છે કે ના નાથ મારી ખોટી ચિંતા નથી. મારું હૃદય મને એમ કહે છે કે મારો કનૈયો જો કાલે નીકળી ગયો ને ગોકુળમાંથી તો મને પાછું ક્યારે જોવા નહીં મળે. કનૈયાના રૂમમાં જઈ શનિ કક્ષમાંથી માં બોલાવે છે યશોદા અને પોતાની પાસે પોતાના વડખામાં કનૈયાને સુવડાવે છે. માનો હાથ છે કનૈયાના વાકડિયા વાળ ઉપર ધીરે ધીરે હેતનો આમ ફરવા લાગ્યો. આખો દિવસ જંગલમાં કૃષ્ણ છે ગાયો ચરાવીને સૂતા છે. શરીરમાં થાક લાગ્યો અને કૃષ્ણ સૂઈ ગયા છે, પણ માં યશોદાને આજે નિંદર નથી આવતી. માને ડર લાગે છે કે કાલે સવાર પડશે ને મારો કનૈયો અહીંથી જતો રહેવાનો છે. માં યશોદાને એ વાત બહુ પકડાવે છે. 11 વર્ષની અંદર એક પણ દિવસ એવો નથી ગયો કે માં યશોદાએ કૃષ્ણને જોયા નથી. 11 વર્ષ પછી આજે વિયોગની ઘડી આવી. સવાર થશે ને મારો લાલો આજે નીકળી જવાનો. એ કલ્પના જે આમાં યશોદા કરે ને તાની નિંદર ઉડી જાય. માં છે સુતા નથી. આખી રાત મેં રડતા રડતા પસાર કરી છે. મારો કૃષ્ણ મારાથી દૂર વયો જશે. કૃષ્ણ છે મારું પ્રાણ છે અને જો મારો કૃષ્ણ વયો ગયો તો મારા પ્રાણ વહી જશે. આ શરીરની કોઈ કિંમત નથી. માં છે ચિંતન કરે છે. વહેલી સવાર થઈ છે ને સૌ જાયગા. નંદ અક્રૂર પણ જાયગા, પોતપોતાના કર્મ પૂરા કર્યા. ગોવાળિયાઓ તૈયાર થયા. બળદગાડામાં
માટીના માટલાઓમાં ઘી દહીં માખણ આ બધું ભરી ભરીને મહિનાસે મૂકવા મથુરા જવાની તૈયારી કરે છે. અને માં યશોદા એવું ચિંતન કરે છે કે આ સમય છે ને અહીંયા સ્થિર થઈ જાય. શું કામ? કે મારો કનૈયો મારાથી દૂર ન જાય, મારો કનૈયો મારી પાસે જ રહે. માં યશોદા રોજ ને માટે સવારે કનૈયાને જગાડે, લે કનૈયા તારી લાકડી, લે તારી કામડી, જા તું ગાયો ચરાવવા જંગલમાં જા. આજ માં યશોદા કૃષ્ણ પાસે જ્ઞાન ઉઠાડે છે ને તો જીવ નથી આવતો. ગાયો ચરાવવા જતો ત્યારે માં હોશે હોશે કનૈયાને ઉઠાડતા, પણ આજ કનૈયાને ઉઠાડવા ગયા જીવ ના હાયલો માનો. માં યશોદાને એમ થયું કે ભલે સૂતો રહીએ, આ અક્રૂર ને નંદ બાબાને જવું હોય તો જતા રે, ને મારો કનૈયો ભલે સૂતો હોય. પણ શું કરે, મહાપરાણે કનૈયાને જગાડ્યો છે. કાના મેરે લલ્લા, જાગો બેટા, ભોર ભાઈ, ઉઠ બેટા, મથુરા જવાનું છે ને. આટલો શબ્દ બોલ્યા તો માના આંખમાંથી દળ 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 કરતા આંસુઓ નીકળી ગયા. માએ પ્રેમથી કનૈયાને એક ચુંબન કર્યું છે મસ્તક ઉપર. ચાલો બેટા સ્નાન કરી લો. સ્નાન કરી લીધું ને આમ કનૈયો તૈયાર થવા જાય ને તો માં યશોદા પોતાના હાથે એ કૃષ્ણને તૈયાર કરે છે ને શૃંગાર કરે છે. બેટા આજે તું મને શૃંગાર કરી લેવા છે. માં છે પામી ગયા કે હવે પછી ક્યારે આ અવસર મને મળવાનો નથી. આ સેવા મારાથી ચૂંટવાઈ જવાની છે. જે કનૈયાને રોજને માટે પીતાંબર પહેરાવ્યા, ખંભા પર ઉત્તરીય દરરોજને માટે આપતી, અલંકાર આપતી, બધું હવે છૂટી જવાનું છે. અંતિમ વાર માં શૃંગાર કરે. માં યશોદાજી રડે છે. 11 વર્ષથી માં યશોદાએ જેની સેવા કરી એ લાલાની સેવા હવે છૂટવાઈ જવાની છે. માં યશોદા લાલાની સુંદર મજાનું તૈયાર કરે છે. આંખમાંથી સવારથી જ અશ્રુની ધારા ચાલુ છે. અને જ્યારે ભગવાને કીધું કે માં તું મને તૈયાર કરે છે, પણ માં ઓલી મારી ગુંજાની માલા ક્યાં? આટલા શબ્દ સાંભળ્યા ને યશોદામાં ખૂબ રડ્યા છે. તારો દીકરો મને કહે છે માળા ક્યાં? કાલથી બેટા કોણ આપશે તને માળા? કૃષ્ણને જ્યાં સુધી ગુંજાની માળા ના પહેરાવે માં, ત્યાં સુધી કૃષ્ણને મજા ના આવે કે માં મારી ગુંજાની માળા ક્યાં? હવેથી કૃષ્ણ વગર કોણ મને કહેશે આવા શબ્દો? માએ કૃષ્ણને શૃંગાર કરી જમવા બેસાડ્યા, શ્રીરામણ માટે બેસાડ્યા, માખણ અને મિશ્રી ખવડાવ્યા. પણ આજે માં જે આમ કનૈયાને ખવડાવવા જાય ને હાથ ધ્રુજે છે. યશોદાની આંખમાંથી શ્રાવણ ભાદરવો ચાલુ છે. અંતિમ વાર મારે કૃષ્ણને જમાડવા છે. માને લાગી આવ્યું છે કે આ છેલ્લી વખત કૃષ્ણ છે મારા હાથે જમશે, પછી મારા હાથે નહીં ભોજન લે. હવે ફરી આવો મોકો મને નહીં આવે. મારા ભાગ્યમાંથી આ લાભ જતો રહેવાનો છે. આ બાજુ અક્રૂર જે રથ જોડ્યો, નંદ બાબાએ કીધું છે કે ચાલો કૃષ્ણ બલરામ રથમાં બેસો, તમે તમારી માતાને પગે લાગી લ્યો. કૃષ્ણ દાઉ માને જેમ વંદન કરે છે ને
વિચાર તો કરો, એ માં યશોદાની ગતિ કેવી હશે, એ સમય કેવો હશે. બંનેને હૃદય લગાવ્યા છે, કૃષ્ણ અને બલરામને. માં છે રડે છે ને ત્યારે કૃષ્ણ કહે છે, માં હું સવારનો જોઉં છું, હું કેમ રડે છે? માં તું આશીર્વાદે પણ રડતા રડતા આપે છે. અરે માં હું આવતો રહેવાનો છું, પાછો થોડાક દિવસ જવાનો છું. બેટા તું પાછો આવે એવું મારું હૃદય મને ના પડે છે કે હવે તું નથી આવવાનો પાછો. બેટા ત્યાં જઈને તોફાન ન કરજે. રડતા રડતા માં યશોદા આપનું તો માંડ બોલી શક્યા છે. તારા બાબાને પણ તું હેરાન ના કરતો બા. કૃષ્ણ અને બલરામ જ્યાં માને વંદન કરીને ઓસરીના ઓટલા પર ત્યાં હેઠે ઉતરે ને ત્યાં તો માં થાંભલીનો ટેકો લઈને ત્યાં જ પડી જાય છે. કૃષ્ણ શબ્દ નીકળી ગયો. માં યશોદાએ નંદરાણી એક નજરે આમ કૃષ્ણને જોવે છે. રથમાં બેઠા છે અને માં યશોદા ખૂબ રુદન કરે છે. કૃષ્ણ કહે છે, કાકા રથ ચલાવો. અને અક્રૂરજી જ્યાં રથ ચલાવવા જાય ત્યાં જ ગોપીઓનું મંડળ આવીને ઉભું રહી જાય છે રથની સામે. દરેક ગોપીની આંખમાં આંસુ છે. રથ અટકી ગયો. કૃષ્ણ કહે છે કે રસ્તામાંથી હટી જાઓ. ગોપીઓ આવીને કહે છે કે આ વિધાતાએ અમારા કેવા ભાગ્ય લખ્યા, અમને છોડીને જાય. હે વિધાતા, તને યાદ નથી આ કૃષ્ણ અમારા પ્રિય છે? પેલા કૃષ્ણનું મિલન કરાયું વિધાતાએ, પ્રેમ કરાયો એમાં, અને કૃષ્ણથી અમને સંતોષ નથી થયો. ત્યાં તો કૃષ્ણને તમે લઈ પણ જાવ છો. વિધાતાએ કેવા વિયોગના યોગ લખ્યા. અમે કનૈયા વગર કેમ જીવીશું? અહો વિધાતસ્તવ ન કશ્ચિત દયા સંયોજ્ય મિત્ર પ્રણયેન દીનમ. અક્રૂર, તમે ક્રૂર છો, અક્રૂર નથી. અમારા કૃષ્ણને અમારાથી દૂર કરવા માંગો છો? કૃષ્ણ વિરોધમાં અમે મરી જશું. અક્રૂર જે કૃષ્ણની સામું જોઈએ. કૃષ્ણ કહે છે, ગોપીઓનો પ્રેમ છે, ગુરુજી તમારા કીધે નહીં હટે. ભગવાને કૃષ્ણ રથની નીચે ઉતર્યા. રડતી વ્રજાંગના હોય પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ અમને છોડીને જાશો નહીં. વેદવ્યાસ નથી લખતા પણ એક સંત કહે છે એવું ચિંતન છે. કૃષ્ણ નજર આમ ગોપીઓ પર ફરી છે. ચારે બાજુ જોયું. એક ગોપીને પૂછે છે કે રાધા ક્યાં છે? એ નથી આવી. અને એક ગોપી રડતા રડતા કહે છે કે જો કૃષ્ણ એને દૂર ઉભી ઉભી રડે છે, નજીક આવશે ને તો ભાંગી પડે એમ છે. એનામાં શક્તિ નથી કે તારો રથ નીકળે ને જોઈ શકી કે તું વિદાય થાશો. તારા વગર તો વૃંદાવન હવે શરૂ થઈ જવાનું છે. કૃષ્ણ, તારા વગરનું વૃંદાવન છે, અધૂરું છે. હવે તો વૃંદાવન સુનું સુનું પડી જશે જો તું નીકળી ગયો તો. જેની ભાંગી જોડ અને માયામાં મીઠપ નહીં,
પછી કા ગાવા તું કરોડ ભવ. રાધાજીને સમજાવે છે ભક્તિ સ્વરૂપા છે. બધી વ્રજાંગનાઓને સમજાવી છે. ખૂબ રડે છે અને અક્રૂરને કહે છે કે એક કામ કર અક્રૂર, તું અક્રૂર નથી ક્રૂર છો. આ રથ છે ને તારો ઈ અમારા શરીર ઉપરથી ચલાવી દે. અમારા કૃષ્ણને અમારી ઉપરથી નીકળી જાય ને અમારા પ્રાણ પણ આમે તો લઈ લીધા છે. અમારા પ્રાણ તો કૃષ્ણ છે ને પ્રાણને તું લઈ જા છો તો હવે આ શરીરનું કઈ કામ નથી, માટે રથ અમારી ઉપર ચલાવી મોક. જ્યાં અમારો કૃષ્ણ ત્યાં અમે. નંદ બાબા આવ્યા છે, વ્રજાંગનાઓને સમજાવી છે. કૃષ્ણ પાછા આવવાના છે. આ બાજુ માં યશોદા ખૂબ રડે છે. થાંભલીના ટેકે બેઠા છે. માં યશોદાની આંખો છે એકદમ લાલ બની છે, આંખો ફૂજી ગઈ છે. પુત્ર સ્નેહમાં માં ખૂબ રડ્યા છે. કૃષ્ણ છે એ માં સામું જોઈ છે. થયું કે માં પાસે હજી એકવાર મારે જવું પડશે. માં મૈયા, મૈયા તું રોતી ક્યું હે? કિન્દ્રિકા યમુના તુરંગનયના નેત્રાંબુભિર્વર. માં જ્યાં ઓસરીમાં બેઠા છે ત્યાંથી ઉભા થયા. કનૈયા નીચે ઉતરા છે, ફળિયામાં આવ્યા છે ને કનૈયાને જઈને વળગી પડ્યામાં. માની ચોટીને કનૈયો કહે છે માં તું રડ નહીં, માં તું મારી ગાયોને સંભાળજે. આટલું કે ને તાતો માં તૂટી પડ્યા છે માં યશોદા. યશોદા કહે છે કૃષ્ણ ગૌશાળાની તરફ જો. હું એક નથી રડતી, આ ગોપીઓ નથી રડતી, આ ગોકુળ નથી રડતું, આ આપણી ગૌશાળામાં જો. બેટા મળીશું ને આપણે? હા માં મળીશું. બેટા મને વચન આપ. કૃષ્ણ કહે છે કે હા માં વચન આપું તને, હું મળવા આવીશ માં. બેટા યશોદા માએ કહ્યું તો અમને છોડીને જાય છે. મન નથી લાગતું બેટા તું પાછો આવે. એક વિનંતી કરું? હા માં. કૃષ્ણ બધા એમ કહે છે કે તું કોઈ પરમાત્માનો અવતાર છો, પણ હું એમ કહું છું કૃષ્ણ તું મારો લાલો છો. મને કઈ બીજું ખબર નથી. તું મારો દીકરો છો ને હું તારી માં યશોદા. ભલે ભગવાન માનતા હોય તને લોકો, પણ હું તો તને મારો દીકરો માનું છું અને હું તને મારો દીકરો જ માનીશ. કદાચ જો તું પરમાત્મા હો, તું કોઈ દેવનો અંશ હોય, બેટા એક વિનંતી કરું છું હાથ જોડીને, મને તું માફ કરી દેજે. કનૈયો કે માં વિનંતી નહીં, તારે આજ્ઞા કરવાની હોય. માં તું આજ્ઞા કર મને. બેટા માં રડતા રડતા કહે છે કે એટલી જ વિનંતી કરું કે એક દિવસ મેં તને ખાંડણી હારે બાંધ્યો તો, તને સજા આપી હતી. બેટા આ વાત હું કોઈને કરતો નહીં. આમ કરીને માં ખૂબ રડાય છે. બેટા મેં તને ખૂબ સતાવ્યો તો, તને બાંધ્યો તો ખાંડણીયાની હારે. આ વાત હું કોઈને કરતો નહીં. એ વાત તું ભૂલી જાજે. આ વાત કરીને કૃષ્ણ પણ રડ્યા છે. માં કેવી વાત કરે છે તું? માં એ દિવસે તે મને ખૂબ સતાવ્યો તો, મને ભૂખો રાખ્યો તો, મને ખાવા નતું દીધું.
એ વાત ભૂલી જાઉં માં, હું બધું ભૂલી જઈશ, એ વાત ક્યારેય નહીં ભૂલું. કૃષ્ણ રડી પડ્યા છે માને વળી ગઈને. માં પણ કહે છે કે આખા જગતનો હું નાથ છું, પણ કોઈથી બંધાયો હોય તો માં યશોદાથી બંધાયો છું, બાકી કોઈના બાપથી નથી બંધાણો. માં આ વાત કેમ ભૂલું? આખા જગતમાં જો કોઈ બાંધ્યો હોય તો યશોદાએ બાંધ્યો છે. ભગવાન છે એ માં યશોદાને સાંત્વના આપે છે. માં હું પાછો આવીશ. ભગવાન પણ પ્રેમીજનોને છોડીને જવા નથી માંગતા, પણ પ્રેમ ભાવ કરતા કર્તવ્યનું સ્થાન હંમેશા ઊંચું છે. યશોદા માં પ્રેમની મૂર્તિ છે. કૃષ્ણ ભાગવતનું વર્ણન છે. જ્યારે જ્યારે એને માં યશોદાની યાદ આવી છે ને, ત્યારે કૃષ્ણને એ દિવસે રાત્રે નિંદર નથી આવી. માં યશોદાનો વાત્સલ્યપૂર્ણ ભાવ છે. કૃષ્ણ અને યશોદા વિખૂટા પડે છે. યશોદા એટલે જે બીજાને યશ આપનારી છે, જે વાત્સલ્યપૂર્ણ મૂર્તિ છે, એમાં યશોદા છે. આજ ભગવાન છૂટા પડવાના છે. એમાં યશોદા ખૂબ રુદન કર્યું. આ બાજુ નંદજી કહે છે કે અક્રૂરજી તમારી પાસે રથ છે, તમે તો ઉતાવળે પહોંચી જાશો, અમે બળદગાડા લઈને જાય છીએ. બધાને સાંત્વના આપે છે નંદ બાબા કે અમે ટૂંક સમયમાં યજ્ઞ પૂરો થાય ને આવી જશું. પ્રથમ વિદાય લે છે નંદ બાબા આદિ ગોવાળિયાઓ. ભગવાન શ્રી કૃષ્ણ હવે રથમાં બેઠા છે. બ્રજવાસીઓને છોડી ભગવાન ગોકુળમાંથી મથુરામાં પ્રયાણ કરે છે. માં ખૂબ રડે, ગાયો રડે, ગોપીઓ રડે. ગોકુળની અંદર જાણે કે શરીરમાંથી જેમ પ્રાણ વહી જાય અને શરીર નિસ્તેજ બની જાય, એવું નિસ્તેજ બનવા જઈ રહ્યું છે. ભગવાન રથમાં બેસી અને મથુરાની વાટે નીકળે છે. રથડે બેસીને હરી હાલિયા, બેસીને હરી હાલિયા રેલો. રથડે બેસીને હરી હાલિયા, રથડે બેસીને હરી હાલિયા રેલો. મેલ્યા છે કાઈ નર નાર જો, રથડે બેસીને હરી હાલિયા, રોતા મેલા છે નરય હાલિયા રેલો. કપટી તે કંસના તેરા આવ્યા રેલો. આ છોડી હાયલા ઘર અને